માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। જો આપણે સવારે ઉઠી ગયા, નાહી તો એમ ફ્રેશ થઈ ગયા અને બસ આપણે નાસ્તા પાણી પણ કરી લીધા। બ્લોગ મોડો ચાલુ કર્યો અને હવે મળીશું, થોડું કામ કરી લઈ પછી આપણે, ત્યાં સુધી બાય બાય। હવે કપડાં ધોવા બેસું, પોતાની બધું કામ થઈ ગયું, બસ હવે આપણે કપડાં ધોવાના બાકી છે। કપડાં ફટાફટ ધોઈ નાખશું પછી બસ હવે લવ તૈયાર થઈ ગયો ને, એ લવ પણ આપણે તૈયાર થઈ ગયો અને બસ એનો નાસ્તો ને બધું ભરી લઈશે અને એ હવે જાય છે સ્કૂલે ને આપણે ફટાફટ કપડાં ધોઈ નાખી। તો લવ આપણે મસ્ત મજાનો ચોપડા ભરીને કમ્પ્લીટ થઈ ગયો અને બસ હવે 5-10 મિનિટ બેસશે રાહ જોઈને, ત્યાં એને બેન આવી જાય છે સ્કૂલે। ઓમ નમઃ શિવાય લવ। ઓમ નમઃ શિવાય। બસ હવે જાય છે સ્કૂલે। આપણે કામ કરીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા અને આપણે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા। સવારે નાઈને આપણે ડ્રેસ પહેર્યો તો પણ ભીના થઈ ગયા હતા, બે અગાસીની બધું ધોયું ને તો, અને હવે બસ આપણે રસોઈ બનાવીશું, વિચારું શું બનાવવું એમ, અને પછી રસોઈ બનાવી નાખી। હાલો જો જમીન આપણે ફ્રી થઈ ગયા છીએ, બસ હવે આપણે આરામ કરીશું, ઉઠી જવાનું છે બારે। જો આપણે ઉઠી ગયા અને બસ ચા પાણી પી લઈ અને પછી ફ્રેશ થઈ જાય બારે। તો આપણે બારે ગયા હતા, અહીંયાથી મામાદેવના મંદિરે દર્શન કરતા આવ્યા અને ઘરે આવ્યા। બસ હવે થોડીક વાર બેઠા ને વાતું ચીતું કરી, હવે આપણે બનાવીશું રસોઈ। ના હો આજ બારે જ જવાનું એ, ના હો આજે ઘરે ખાવાનું છે, બારે જ જવાનું એ। બસ હવે આ એક કે બહાર જાવું ને એક કે ઘરે જવું, શું કરે કાંઈ નક્કી નથી। એના પપ્પાને ફોન કરશે, જો બારે જવાનું થાય છે તો બારે કર, પછી આપણે રસોઈ બનાવી નાખશી। આવી ગઈ જમવા ને હું જીતી ગયો, હલો હારી ગયો। આજનું બિલ લેવાને દેવાનું છે। હું થોડોક કમાવા જાઉં છું, તારે પૈસા દેવા પડે ને। હું થોડોક કમાવા જાઉં તો મારે દેવાના હોય, તને મારું ન પછી અને બધું પચી જાય। હોટલમાં આવી ગયા, મગાવી લીધા છે મંચુરિયન, છાશ ને પાપડ, મગાવી પનીર અગારાનું શાક કે જો બધે જમવા બેસી ગયા। એ હાલો બધાય જમવા। તો આપણે જમીન ઘરે આવી ગયા છીએ અને બસ હવે અહીંયા જ આપણા બ્લોગનો એન્ડ લઈશું। તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। મળીશું આવતા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।